નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટા ઉદેપુરના ખોસ વસેડીની ડોન બોસ્કો શાળા ખાતે ઇલેક્શન બાદ નવા નિમાયેલ શાળાના કેપ્ટનનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. છોટા ઉદેપુરના ખોસ વસેડીની ડોન બોસ્કો શાળા ખાતે ઇલેક્શન બાદ નવા નિમાયેલ શાળાના કેપ્ટન, વાઇસ કેપ્ટન, 4 ટુકડીના કેપ્ટન, વાઇસ કેપ્ટન, શાળાના વર્ગમંત્રી તેમજ શાળાના ઉપવર્ગ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંગ્રામસિંહ રાઠવાએ વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન આપીને શાળાના આ ચૂંટણી પ્રક્રિયાના પણ વખાણ કર્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.